ખેડૂત ભાઈઓ તમારા માટે આપણે આઈસરમાં 380 ગ્રીન પટ્ટામાં આર લાઇનની અંદર લઈને આવી ગયા। ટ્રેક્ટર 17નું મોડલ રહેવાનું છે। કંપની કલર, કંપની ફિટ એન્જિન સાથે આખા ટ્રેક્ટરની અંદર ક્યાંય પાનું લાગેલું નથી। આગળના ટાયર ટ્રેક્ટર નવા છે, પાછળના કંપનીના છે। ટ્રેક્ટર એ ઓરિજિનલ કલરની અંદર રહેવાનું હોય, ક્યાંય ટસિંગ નથી થયેલું આખા ટ્રેક્ટરમાં અને ક્યાંય ટ્રેક્ટરમાં પાનું પણ નથી લાગેલું। આપણે પાર્સિંગ જીજે 25નું રહેવાનું હોય, પોરબંદરનું 2017નું મોડલ છે ટ્રેક્ટર, 1 ઓનરની અંદર। ટ્રેક્ટર એવું નથી કે ઘસાઈ ગયેલું હોય, બહુ હસવાઈ ગયેલું વાહન છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર। પાછળ ટાયર આપણે 50% આજુબાજુ હશે કંપનીના અને આગળના નવા નાખેલા છે અને ટ્રેક્ટર પીટીઓમ નથી હાલેલું જરાય પણ, ખાલી 12 વીઘા પૂરતું આપણે હાંકતા ભાઈ। ટ્રેક્ટરમાં ડીઝલ પંપ પણ એકવાર સર્વિસ નથી થયેલો, કંપની ફિટ જ છે, હજુ ફેસિંગ પણ નથી બદલી ટ્રેક્ટરમાં એકવાર। ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક પણ કંપની ફિટ જ રહેવાની છે, એકવાર ખુલેલી નથી। ટ્રેક્ટરમાં છત્રી નવી નાખેલી છે અને આ જે કલર આવે એવું નથી કે આમાં આપણે કોઈ એવું કેમિકલ લગાડ્યું, ઓરિજિનલ જ કંપનીનો કલર જ છે આખા ટ્રેક્ટરની અંદર। ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ પણ રહેવાનું હોય, ઓઇલ બ્રેક, સાઇડ ગિયર ને રિવર્સ પીટીઓ પણ રહેવાના છે। ટ્રેક્ટરનો ડ્રાઈવર આવી ગયો વીડિયામાં સીધો। ટ્રેક્ટર આ રીતના હાલેલું છે કે બ્રેકના પેન્ડલ ઉપર આપણે કલર પણ નથી નીકળ્યો હજુ કંપનીનો, એવું નથી કે થયેલો છે। ટ્રેક્ટરમાં બેટરી નવી રહેવાની છે। આપણે 3000 કલાક આજુબાજુ હાલેલું હોય ટ્રેક્ટર, બધા મીટર કંપનીના ચાલુ છે। હવે આપણે ગિયર તમને દેખાડી દઈએ, કોઈ ગિયરની અંદર પણ સાઇલ નથી, આપણે નવામાં હોય એ રીતના જ છે। હવે આપણે તમને ટ્રેક્ટરને ચાલુ કરીને બતાડી દઈએ। ટ્રેક્ટર આપણે ફાઇટર સાયલેન્સરની અંદર રહેવાનું હોય, ફાઇટર સાયલેન્સર પણ છે ટ્રેક્ટરમાં આપણે અને હાઇડ્રોલિક હવે જોઈએ। ટ્રેક્ટરને હાઇડ્રોલિક પણ પાવરફુલ છે, સેન્સર જો તમે સેન્સર કઈ રીતના કામ કરે। જો તમને ટ્રેક્ટર ગમતું હોય તો આની ટ્રેક્ટરની કિંમત આપણે 340 રહેવાની છે। જો તમને ગમતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈએ, જો ત્યાંથી નંબર હટી જશે તો એનો મતલબ એવો હશે કે ટ્રેક્ટર વેચાઈ ગયું। અને આપણે ટ્રેક્ટર જોવા પોરબંદર મળે, પોરબંદરના ગામડે, તે બધું તમે પોરબંદરનો કયા ગામડે જોવા મળશે એ બધી તમે ડિટેલ આપણે કોલ ઉપર મેળવી શકો। એ નંબર મારા નહીં હોય પણ મારા ડ્રાઈવર હશે, પણ તમને બધી જાણકારી આપી દેશે। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।